જી નમસ્કાર સાહેબ, કોઈને ફેર પડશે નહીં. જે જીતી ગયા એને અને જે હારી ગયા એને ફેર પડવાનો. હવે ચૂંટણી જે છે, સરકાર તો ગુજરાતમાં ગાંધીનગરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે. હવે જે સરકાર ધારે ત્યારે આખે આખી સરકારને ઉથલાવી શકતા હોય અથવા તો પોતાના તરફી કરી શકતા હોય, એને તાલુકા પંચાયતનો તો ક્યાં પ્રશ્ન જ છે. માની લો કે કોઈ વિપક્ષના લોકો જીતી જાય તો પણ ધારે તો બધું જ સંભવ છે. ધારે તો વાત કરું છું. એટલે તેંડુલકરને રણજી ટ્રોફીમાં કઈ ડર ન લાગે. એટલે ભાજપને કઈ એવું વિચારવાનો પ્રશ્ન નથી આવતો કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એ ત્રણેય જેમાં જનતાનું હિત તો સાવ તળિયે છે. એનું કારણ તમને કહું, તમે ક્યારે એવું સાંભળ્યું જે દેશમાં કે જે પ્રદેશમાં જનતાની સેવા કરવાના નામે પડાપડી થતી હોય, પડાપડી કોઈ પણ ભોગે મને ટિકિટ આપો, મારે સેવા જ કરવી છે જનતાની, તો એટલે રામ રાજ્ય ન હોય. આ દેશમાં સમસ્યા હલ ન થઈ જવી જોઈએ. સરપંચ થી માંડીને સંસદના સભ્ય સુધી બધાને લખે છે હું કેટેગરીમાં નામ, ઉંમર, અભ્યાસ, ફલાણું જે હોય તે, અને વ્યવસાય કે માંડીને ક્ષેત્ર લખ્યું, ત્યાં લખ્યું હોય સેવા, એમ લખ્યું હોય છે સેવા. હવે તમે બધા જો સેવા જ કરતા હો તો આખા દેશમાં રામ રાજ્ય થપાઈને જાય. આટલા મોટા સેવકોની રાફડો તો ભૂતકાળમાં રામાયણમાં નતો ફાલ્યો. આટલા બધા જનસેવકો હોય. અને બીજું કે કોઈ તમે એવો સાંભળ્યો કે ભાઈ સેવા કરવા માટે તેને આ ભાઈ આવ્યો તો એની પાસે 100 વીઘા જમીન હતી, હવે 20 વીઘા રહી, સેવામાં 80 વીઘા વહી ગયું. સાંભળ્યું? 20 ના 100 થાય પણ 100 ના 20 ના થાય, તો ઈ સેવા કેવી? એટલે કઉ છું કે જનતાને કોઈ ફેર પડતો નથી. અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ બધે બળવા થયા. તમામ પક્ષની વાત કરું પાછો. ભાજપ જેવી જેને શિસ્તબદ્ધ ને કેડરબેઝ પાર્ટી કહેવાય, ન્યાય એવો ડખો થયો કે જગદીશ વિશ્વકર્માએ રાજકોટ આવવું પડ્યું ડેમેજ કંટ્રોલ માટે. બોલો, ત્યાં મીટિંગ કરવી પડી ને શપથ બપથ લેવડાવવા પડ્યા, અને અમે જનતાની સેવા કરશું ફલાણું ઢીકણું, ટૂંકમાં કોઈ હિસાબે મનાવવા પડ્યા. અને હજી કેટલાય બળવો કરીને તો તમારી જાણ કરતા ગુજરાતમાં જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલે છે, મૂળ બેઠક છે 9,960 જેવી. એટલે આમ જુઓ તો 10,000 ની છે, સમજો ને. 25-30 હજાર લોકો લડે છે, અપક્ષ ને આમ ને તેમ ને બધી રીતે હંધાઈને સેવા જ કરી લેવી છે. મોટા ભાગના ત્રણેય પક્ષમાંથી જે ટિકિટના રહી ગયા એ લોકોએ અપક્ષ ઉમેદવારી અથવા તો બીજી પાર્ટીમાં જઈ અને ઉમેદવારી નોંધાવી છે. જે લોકો, જે પક્ષ પોતાને અમુક વિચારધારાને વરેલો એમ કેતા હોય ને, ત્યારે હવે એનાથી મોટો કોઈ જોક નથી. એટલે રાતો રાત તમને ઈ ફલાણી વિચારધારાને છોડી પણ દે છે અને ઢીકણી વિચારધારાને અમલમાં લઈ લે છે. હાલો, કાચીડાને રંગ બદલતા થોડીક વાર તો લાગે નૈસર્ગિક રીતે, પણ કાચીડો આટલો ઝડપી નથી બદલી શકાતો. એને કુદરતને ક્યાંક વ્યવસ્થા કરી છે, ત્યારે મેળ પડે છે, અમુક સિઝનલ. પણ આ લોકોને ચૂંટણી આવે એટલે ખબર નહીં કે રાતો રાત મહાત્મા ગાંધીની વિચારધારા વાળો બિન સાંપ્રદાયિક નો દાવો કરનારો કટ્ટર કોંગ્રેસી હોય, એ રાતો રાત કટ્ટર હિન્દુવાદી એવા ભારતીય જનતા પાર્ટીનો સેવક થઈ જાય. બોલો, વિચારધારા કેમ પલટી જાય? કપડા બદલવામાં વાર લાગે. હવે સોશિયલ મીડિયા પાવરફુલ થયું છે, એને કારણે જનતાને બધી જ ખબર છે કે આ બધા ઉધામા સેના છે. કોઈ હરામ બરોબર જે પ્રજાના કામ માટે થઈને ઉધામા કરતા હોય તો હું તો ત્યાં સુધી કહું છું, તમે ભૂંગળું લઈને આપણે જઈએ સર્વે કરવા, કોઈ પણ પાનના ગલે ઉભું રહેવાની છૂટ. ગમે ત્યાં જાહેર ચોક ઉપર ઉભા રહીને કેજો કે આપણો આ જે વોર્ડ નંબર, હું પેલા તો 90% ને અડધા તો અમુક તમુક ને તો એ ખબર નહીં કે આ કેટલા નંબરનો વોર્ડ છે. વિસ્તારથી ઓળખાય, પાયધુની ને ફલાણું ને એ મરીન લાઇન્સ ને કાલબાદેવી રોડ ને એમજે માર્કેટ ને એ બધું બરાબર, પણ આ વોર્ડ નંબર કયો એક તો ઈ ખબર ન હોય. અને એનાથી પછી ધારો કે 100 નંબરનો વોર્ડ છે, તો તમે એને એમ કહો કે આપણા નગર સેવકોનું નામ આપો જી, કોણ કોણ છે, હરામ બરોબર અડધા પ્રધાન ખબર હોય તો બોલો. તો જેનું નામ સુદ્ધા ખબર નથી એનું કામ કેવું હોય છે મને કયો. એટલે એવું અહીંયા પણ છે. અત્યારે જેટલું ચૂંટણીનું હાલે છે, 9-10 હજાર લોકોની ચૂંટણી છે ને 25-30 હજાર લોકો અત્યારે ઘમાસાણ મચાવી રહ્યા છે. તમે પૂછો કે ગયા 5 વર્ષે જે લોકો ચૂંટાણા હતા, એ કોઈ પણ વોર્ડમાં જઈને કયો કે તમારા 4 લોકો એક વોર્ડ દીઠ ચૂંટાણા હતા, હકીકત છે? તો કે હા. 4 માંથી તમે પેલી ચૂંટણી જયારે મત માંગવા આવ્યા ત્યારથી વાત કરો ને આ પાછા મત માંગવા આવે ત્યારે તમે કોને કેટલી વાર જોયા? હરામ બરોબર કોઈ જોયા હોય તો, સિવાય કે કોઈ ફંક્શનમાં મંચ ઉપર, એ જુદી વાત છે. મોટા ભાગના કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રણેય
મેં આપણા સહિતની અનેક ચેનલોમાં વાત કરી હતી કે 2 મુદ્દા મુખ્ય રહેશે આ ચૂંટણીના, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના, કારણ કે આ સેમીફાઇનલ છે. 2 મુદ્દા કયા? નંબર 1, જેનજી. દરેક પાર્ટીએ જેનજી એટલે કે નવોદિત નવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું. ભારતીય જનતા પાર્ટીએ 70% નવા, 30% જૂના રિપીટ કર્યા, બાકી 70 ને નવા કર્યા છે. કોંગ્રેસના અમિતભાઈ ચાવડાએ કીધું તો 50% જેટલા યુવા ઉમેદવારોને અમે તક આપીશું. અને ઈસુદાનભાઈ ગઢવીએ પણ કીધું કે અમારે ત્યાં પણ જેટલા સારા સામાન્ય ઘરના ભલે હોય પણ સારા લોકો એને અમે આપીએ. હાલાકી તમે જો વ્યક્તિગત ધોરણે અમુક લોકોનું વિશ્લેષણ કરો તો ખબર પડે માપમાં ઈસુદાનભાઈ હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ એ બહુ ખરા ઉતર્યા નથી. કારણ કે જેની અપરાધિક છબી છે એવા લોકોને ટિકિટ તો અંતે આપી જ છે બધાએ. ભારતીય જનતા પાર્ટીમાં હમણાં જ એક ભાઈનો પ્રવેશ, એવા ભાઈનો પ્રવેશ ખેસ ઓઢાડીને કરાવવામાં આવ્યો વાસ્તે ગાસ્તે, જેની ઉપર ભાજપના જ નેતાની હત્યાનો આરોપ છે. તો કોંગ્રેસમાં પણ તમારી જાણ ખાતર અહીંયા રાજકોટમાં તમારે આજે જ બનાવ છે, કોઈ પ્રવીણભાઈ સોરાણી કેવા સમથિંગ છે, એને આજે જ બળવો કર્યો. એ 30 વર્ષથી પાર્ટીમાં હોવાનું કહેતા અને એને કીધું કે અમારે અહીંયા તો ટિકિટની વેચણી પૈસા દઈને ટિકિટ વેચવામાં આવી છે અને હવે હું ભવિષ્યનું નક્કી કરીશ કે હું કરું હું નહીં. તો તમે વિચાર કરો, તમે રહી જાઓ ટિકિટમાં ત્યારે જ કેમ ખબર પડે છે કે પક્ષની અંદર કેટલી બધી ખરાબી છે. તો તમે જ્યારે પક્ષમાં હો છો ત્યારે જનતાને કાં નથી કહેતા કે ભાઈ હું અંદર રહોડાનો માણસ છું, મને ખબર છે આ લોકો જેવા દેખાય છે એવા નથી, આ તો આવા છે. તો તઈએ કાં નથી કહેતા? તમે જ્યારે ટિકિટ નથી મળતી ત્યારે હંધી કોઠી ધોઈને કાદવ કાઢો છો, નહીતર એ કાદવ હોતા તમે અમારી ઉપર નાઈ ધોઈને મજા કરતા હતા ને. આમ આદમી પાર્ટીમાંથી પણ જે રહી ગયા છે એ લોકો અત્યારે વિડિયા બનાવતા ફરે છે કે પાર્ટી વેચાઈ ગઈ છે, ગોપાલભાઈ નું ધાર્યું કરે છે, ઈસુદાન તો ઓબીસી સિવાય કોઈને મહત્વ નથી આપતા, કાલ હવાના ભાદરવાના ભીંડા જેવા હોય એને બધા આગળ કરવામાં. તો ભલા માણસ, આ રાતોરાત તો થયું નથી. તો જ્યાં સુધી આ થયું તમને કમસે કમ 6 મહિના વરસથી તો ખબર પડે ને આપણને. હું તમારા સ્ટુડિયોમાં આવું નોકરી કરવા તો મને 2-4 મહિના પછી તો ખબર પડે ને મારા પ્રત્યેને તમારી લાગણી કેવી છે એમ કહું. મેં રાતોરાત તો ખબર ના પડે, મને ખ્યાલ તો આવે ને કે મને કઈ રીતે સાચવવામાં આવે છે. તો તમે અત્યાર સુધી જયારે કોઈ પણ પક્ષમાં હતા અને માની લો કે પક્ષની આવી નીતિ હોય કે પૈસા દઈને ટિકિટ આપતા હોય, મારા તારા કરતા હોય, જ્ઞાતિવાદ ચલાવતા હોય, સગાવાદ ચલાવતા હોય, તો તમે અત્યાર સુધી બોલ્યા કા નહીં? કારણ કે તમને એમાં તો કદાચ મારો વારો આવી જાય તો આપણે કહે ને અપના કામ હે બનતા તો ભાડ મેં જાય જનતા. ઈ ડખો છે. એટલે આવા લોકો જે પછી છાતી કૂટે ને એટલે એનું મૂલ્ય ઘટી જાય છે. એનું કારણ આ છે કે તમને ટિકિટ નથી મળી ત્યારે તમે અમને ચૂડેલનો વાહો બતાવો છો, ને તો તમે આને ને આને તમે રૂપસુંદરી તરીકે અમને પેશ કર્યો હતો. તમે અમારી યારે ગદ્દારી ન કરી જનતા યારે, જ્યારે કે તમારે પેલા કરવાની જરૂર હતી. તમે જયારે એમાં અંદર ગયા હો અને તમને લાગે કે આ જે બહાર ચિત્ર દેખાય છે એવું ચરિત્ર અંદર નથી, આ જનતાની હારે બહુ મોટો ધોખો કરવા જઈ રહ્યા છે, આનો ઈરાદો જુદો છે, પૈસા બનાવવા સિવાય કોઈ ધંધો નથી, વગેરે વગેરે જે કઈ ખરાબી હોય તે. તો તમારે કહેવાય કે ભાઈ હું 6 મહિનામાં કે વર્ષ દિવસ રહ્યો કે રહી, મેં બધું જાણ્યું અને હજી મને કાઢીને જ મૂકી કે મેં ટિકિટ નથી માંગી, માન લ્યો. પણ ગયા હું જે તે પક્ષમાં ગઈ હતી કે ગયો તો એ એટલા માટે કે ભાઈ જનતાનું સારું થાય એવું મારા મનમાં કલ્પના હતી. પણ અંદર ગયા પછી ખબર પડી ઓહો આ કબાટમાં તો નીકળ્યા હાડપિંજરો જાજા છે. તો જનતા તમને ગંભીરતાથી લે. તમે રદડી જાઓ પછી ગામને રદડાવા નીકળો, કોઈ માને નહીં. એટલે અત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, 26મીએ મતદાન, 28મીએ પરિણામ. પણ હરામ બરોબર કોઈ પાસે કોઈ નક્કર મુદ્દો હોય તો